નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલું ઝોન 4 ડીસીપી દ્વારા સંગમ વિસ્તારમાં કોમ્બિંગ પેટ્રોલિંગ હાથ ધરાયું છે। સંઘર્ષભેર વ્યક્તિઓને અટકાવવામાં આવ્યા છે અને નંબર પ્લેટ વગરની લાયસન્સ વગરના વ્યક્તિઓની ગાડીઓ જમા કરાવવામાં આવી છે અને સંઘર્ષભેર વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। નંબર પ્લેટ વગરની ગાડીઓ ડિટેઇન કરવામાં આવી છે અને અનેક લોકોને પૂછપરછ કરવામાં આવી। મોડી રાત સુધી રખડતા સામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય। રિપોર્ટર નિખિલ ગાયકે, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ। લારીઓ ચાલુ હોય છે જે સતત અમે લોકો 11 વાગે બંધ કરાવી દઈએ છીએ। આજે પણ અહીંયા એ બંધ કરાવવા માટે કાર્યવાહી ચાલુ છે અને વાહન ચેકિંગ પણ ચાલુ છે। નંબર પ્લેટ વગરના વાહનો, શકમંદ ઈસમો અને શકમંદ વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં ઘણા બધા વાહનો ડિટેન પણ કરવામાં આવેલા છે અને જે મોડિફાઈડ બાઇક છે એને પણ ડિટેન કરવામાં આવ્યા છે। શું મેડમ આ લોકો અહીંયા શું કરતા હતા? અહીંયા પાનનો ગલ્લો છે, નવરા બેસી રહે છે, એટલા માટે તમે જે અહીંયા ચાની દુકાન છે, બાજુમાં પાનનો ગલ્લો છે અને શેરડીના રસની દુકાન છે, જે એની ઉપર લગભગ 100 થી 150 લોકો કાયમ બેઠા હોય છે। આજે અહીંયા અમે લોકો આવ્યા ત્યારે એટલા જ લોકો 11 વાગે મોજૂદ હતા। બધાને અત્યારે અમે લોકોએ દુકાનો બંધ કરાવી દીધી છે। ઓકે।